નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ જુમ્મા મસ્જિદ વાવડી ફળિયા ખાતે મોહરમના 9 અને 10મા ચાંદે તાજિયાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આમોદના સૌથી મોટા તાજિયાની વાવડી ફળિયાના અખાડા ખાતે ઢોલ નગારા સાથે ઉત્સાહભેર હજરત ઇમામ હુસૈનની યાદમાં ઉજવણી કરવામાં આવે છે. વાવડી ફળિયા હુસૈની કમિટીના યંગ સર્કલ દ્વારા હક હુસૈન યા હુસૈન મૌલા હુસૈનના નારા લગાવવામાં આવ્યા હતા. આમોદ શહેરના તમામ તાજિયા મોહરમના 9મા ચાંદ અને 10મા ચાંદે વાવડી ફળિયા ખાતે આવે છે, જ્યાં માનવ મેળામણ તાજિયામાં થતી અલગ અલગ રફાઈની કરતબ જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે. નાના નાના બાળકોમાં તાજિયાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. જુમ્મા મસ્જિદના પટાંગણ ખાતે મહિલાઓ અલગ અલગ અને જુદા જુદા પ્રકારની મીઠાઈઓ લાવી પોતાની આસ્થા લઈ તાજિયા પાસે દોડી આવે છે, જ્યાં તેમના માટે દુઆઓ કરવામાં આવે છે અને તમામ લોકોને નિયાઝનું વિતરણ કરવામાં આવે છે. વાવડી ફળિયાના તાજિયામાં 113 વર્ષ જૂનો સિલ્વર ચાંદ તાજિયાની ટોચ ઉપર લગાડવામાં આવે છે. તેની સાથે નાના નાના ચાંદ પણ તાજિયાની ચારે બાજુ લગાડવામાં આવે છે. આમોદના તાજિયા ખૂબ જ ભારે ચર્ચામાં રહે છે, કેમ કે અહીંયા દૂર દૂરથી લોકો તાજિયાની સાથે અલગ અલગ કરામતો રફાઈ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુમ્મા મસ્જિદ વાવડી ફળિયા ખાતે વર્ષોથી કોમી એકતાની સાથે તાજિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જ્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ જોવા માટે ઉમટી પડતા હોય છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ખડકી દેવામાં આવે છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. હક હુસૈન યા હુસૈન. હું વાવડી ફળિયા હુસૈની યંગ કમિટી તરફથી પટેલ ઇંજમામ હું અહીંયા વાવડી ફળિયામાં ઉપસ્થિત છું અને અહીંયા જે તાજિયા પર્વની ઉજવણી કરવામાં આવી રહેલી છે અને તમે મારી પાછળ જોઈ શકો છો તે આમોદના વાવડી ફળિયાના મોટા તાજિયા છે અને આ તાજિયાની ઉજવણી આજની તારીખમાં હુજુર ઇમામ હુસૈન રહેમતુલ્લાહ તાલા અલૈહિને શહાદત જે થયેલી, જે અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે અમારા પૈગંબર છે, એમના નવાસા છે અને એમની શહાદતની યાદમાં આ તાજિયા પર્વની ઉજવણી કરવામાં આવે છે. અને અહીંયા જે આમોદ શહેરની અંદર જે વાવડી ફળિયામાં આ મોટા તાજિયા છે અને અહીંયા આજુબાજુના દરેક ફળિયામાંથી અને દરેક એરિયામાંથી આજના મતલબ કે 9મા ચાંદ એટલે કે 10મા કતલની રાત જે કહેવામાં આવે છે, ત્યારે આમોદના શહેરના અલગ અલગ એરિયામાંથી બધા તાજિયા અહીંયા ભેગા થાય છે અને અહીંયા બધી પબ્લિક આજુબાજુના ગામોમાંથી પણ ઉત્સાહભેર અહીંયા ઉમટી પડે છે અને તાજિયા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. અહીંયા અલગ અલગ રફાઈના કાર્યક્રમો થાય છે, પ્રોગ્રામો થાય છે અને અલગ અલગ કરતબ બતાવવામાં આવે છે. અને ઇમામ હુસૈન પર જે પાક્કા યકીન વાળા લોકો છે તે અહીંયા તલવારથી અને ભાલાથી અલગ અલગ તરીકે રફાઈ પર રમે છે અને લોકો તેમને નિહાળે છે કે જે કરામત છે ઇમામ હુસૈન રહેમતુલ્લાહ તાલા અલૈહિની. અને અહીંયા શાંતિપૂર્ણ રીતે દર વર્ષે તાજિયા પર્વની ઉજવણી કરવામાં આવે છે. અને અહીંયા જે મારી પાછળ જે દેખાઈ રહ્યા છે તે વાવડી ફળિયામાં દર વર્ષે અહીંયા તાજિયા બનાવવામાં આવે છે. અહીંયા હુસૈની આમોદ વાવડી ફળિયા યંગ કમિટી દ્વારા આ તાજિયા પોતાના હાથથી બનાવવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે. ઉત્સાહભાઈ 1 મહિના મહેનત કરીને આ તાજિયો બનાવવામાં આવે છે અને દર વર્ષે તેના પર જે ચાંદ લાગે છે તે પ્યોર સિલ્વર એટલે કે ચાંદીનો છે અને તે સૌ પ્રથમ હિજરી સન 1358માં લગાવવામાં આવેલો હતો. એટલે કે આજની તારીખમાં એ ચાંદનો પર એક ઇતિહાસ છે કે જેને સંપૂર્ણ 113 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને અગાઉ પણ આ જ રીતે જ્યારે પણ અહીંયા તાજિયા બનાવવામાં આવશે ત્યારે આ જ ચાંદ લગાવવામાં આવશે. તેવી રીતે આ જ ચાંદનો પર એક અલગ ઇતિહાસ છે.